મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના કે દેહે આત્મામાં અવસ્થિત રહે, દેહે આત્મામાં અવસ્થિત રહે, તું આત્મભાવે વ્યવસ્થિત રહે. સામાન્ય રીતે આપણે આપણા દેહભાવમાં જ રહેતા હોય છે. આત્મભાવમાં રહેવું કઠિન છે, અઘરું છે, સીધા ચઢાણ છે. ઘણી વેદનાનું રૂપાંતરણ કરી, ઘણા આઘાતો સહન કરી આપણે આત્મભાવ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે સાધના જન્મો જન્મથી છે, અને આવું અઘરું કાર્ય આપણે કરવાનું સૂઝતું નથી. આપણે હંમેશા જીવનને સરળ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. તો દેહે આત્મામાં અવસ્થિત રહે, તું આત્મભાવે વ્યવસ્થિત રહે. આત્મભાવમાં તો આપોઆપ જ આપ વ્યવસ્થિત થઈ જાઓ. દેહભાવમાં જ આપણે સુખ દુઃખ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરમાં રમ્યા રાખીએ છીએ. કે દેહે આત્મામાં અવસ્થિત રહે, તું આત્મભાવે વ્યવસ્થિત રહે. આત્મન્યેવા આત્મના તુષ્ટ હોવું, આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું. ગીતાની વાત છે. આત્મન્યેવા આત્મના તુષ્ટ હોવું. કૃષ્ણ કહે છે બ્રહ્મ સ્થિત રહે. કૃષ્ણ કહે છે બ્રહ્મ સ્થિત રહે. અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સગાવાલાઓને જોઈ અને મમા મોહથી ઘેરાઈ જાય છે અને કૃષ્ણ ભગવાનને કલ્યાણનો માર્ગ બતાવવાની વાત કરે છે, ત્યારે સૌથી પહેલા ભગવાન એને એ વાત કરે છે કે તું દેહ નથી, આત્મા છો. અને બ્રાહ્મી સ્થિતિમાં એનું સટીક વર્ણન પ્રભુએ કર્યું છે. એમાં આત્મન્યેવા આત્મના તુષ્ટ, જે પોતાના આત્મામાં રહી અને આત્મતુષ્ટ રહે છે. તો આત્મન્યેવા આત્મના તુષ્ટ રહે, કૃષ્ણ કહે છે બ્રહ્મ સ્થિત રહે. દેહે આત્મામાં અવસ્થિત રહે, તું આત્મભાવે વ્યવસ્થિત રહે. સર્વભૂતાશય સ્થિત કૃષ્ણ, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંતે. હું બધા જ ભૂતોના હૃદયમાં રહું છું અને બધાનો આદિ મધ્ય અંત છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની. તો ભગવાન બધાના હૃદયમાં બેઠો છે અને તેમના કર્મો પ્રમાણે તેમને આ શરીરરૂપી મશીન ઉપર, યંત્ર ઉપર એના કર્મો પ્રમાણે ગુમાવે છે. તો માણસ મશીન છે એ વાત તો ગીતામાં પણ 5000 વર્ષ પહેલા પ્રતિપાદિત કરેલી છે. તો સર્વભૂતાશય સ્થિત કૃષ્ણ, તું ના મન બુદ્ધિ ચિત્ત રહે. તો આ કૃષ્ણ ભગવાન છે એ આપણી અંદર સ્થિત જ છે. આપણે મન બુદ્ધિ ચિત્તમાં રહેવા કરતાં કૃષ્ણમાં સ્થિત રહેવું જરૂરી છે. એ આપણો મારી દ્રષ્ટિએ તો સ્વધર્મ છે, બાકી બધું જ સ્વધર્મ છે. તો સર્વભૂતાશય સ્થિત કૃષ્ણ, તું ના મન બુદ્ધિ કે ચિત્ત રહે. દેહે આત્મામાં અવસ્થિત રહે, તું આત્મભાવે વ્યવસ્થિત રહે. કે કૃષ્ણ કે ભૂતાના અસ્મિ ચેતના, કૃષ્ણ કે ભૂતાના અસ્મિ ચેતના. એક શ્લોક છે કે મૃત્યુ સર્વહરશ્ચાહમ ભૂતાના અસ્મિ ચેતના. બધું હરી લેનારમાં હું મૃત્યુ છું અને સર્વભૂતોમાં હું ચેતના છું.
તો ચેતનામાં સ્થિત થઈ જવું એ તો અજનિત્ય શાશ્વત પુરાતન આત્મસ્થિત થઈ જવું છે. તો ઈશ્વરની કમાલ જુઓ, એક તરફ કહે છે કે બધું જ હરી લેનાર હું મૃત્યુ છું, અને બીજી તરફ એ જ ભૂતો ધારે તો અમર થઈ શકે છે. ભૂતાના અસ્મિ ચેતના. જો આપણે સજગ સભાન સચેત થઈ જઈએ અને આત્મસ્વરૂપની અવસ્થામાં આવી જઈએ તો આપણી અવસ્થા દેવતાઓ એનાથી ઉચ્ચતર ચેતનામાં આવી શકે છે. કે કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના, તું જીવ રૂપે ના ચિંતિત રે. આપણે આ જીવડામાંથી બહાર નથી શકતા. કૃષ્ણ કહે ભૂતાના અસ્મિ ચેતના, તું જીવ રૂપે ના ચિંતિત રે. દેહે આત્મામાં અવસ્થિત રે, તું આત્મભાવે વ્યવસ્થિત રે. કે અપદીપ થઈ તું પ્રકાશ, અપદીપ થઈ તું પ્રકાશ, મન બુદ્ધિમાં ના ભ્રમિત રે. અપદીપ રૂપે તું પ્રકાશ, મન બુદ્ધિમાં ના ભ્રમિત રે. તો આપણા જીવનને ભ્રમિત કરનાર તો આપણા મન અને બુદ્ધિ જ છે. મન બુદ્ધિ જ આપણને દેહ ભાવમાં રાખે છે. ભગવાન કૃષ્ણ ગીતામાં 4 થી 5 વખત એવું કહે છે, મય્ય અર્પિત મનો બુદ્ધિ. હે અર્જુન, મારું તારું મન અને બુદ્ધિ મને સોંપી દે અને મારા શરણે આવી જા. અને એના શરણે આવ્યા પછી મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. કે તમારો પુનર્જન્મ પણ નથી થતો જો કૃષ્ણ ભગવાનના શરણમાં જતા હોય. સમમ પશ્યતિ સમદર્શને. તો સમદર્શનથી બધું સરખું જોવું. સમમ પશ્યતિ સમદર્શને, આત્મભાવે તું ભાવાતીત રે. સમમ પશ્યતિ સમદર્શને, આત્મભાવે તું ભાવાતીત રે. દેહે આત્મામાં અવસ્થિત રે, તું આત્મભાવે વ્યવસ્થિત રે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, આપને રચના ગમી હોય તો આધ્યાત્મિક રસ ધરાવતા મિત્રોને જ શેર કરવા વિનંતી. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.